હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા પડી જાય તેવી સુરતની ફેમસ સુરતી કોલેજિયન ભેળની રેસીપી। તો આ ભેળને બનાવવામાં એકદમ ઓછો સમય લાગે છે અને ખાવામાં બહુ ટેસ્ટી એવી લાગશે। આ ભેળ એકદમ ચટપટી, સ્પાઇસી અને ખાટી મીઠી તમારી બનીને તૈયાર થશે। જ્યારે પણ હલકી ફૂલકી ભૂખ લાગે તમે ઝટપટ બાળકોને આ ભેળ બનાવીને આપી શકો છો। તો ચાલો કોલેજિયન ભેળ બનાવવાનું શરૂ કરીએ। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન્સ આવશે। તો ચાલો બનાવીએ। તો સૌથી પહેલાં આપણે તેના માટે ગ્રીન ચટણી તૈયાર કરીશું। તો અહીંયા મેં 1 કપ જેટલા આ રીતે ફ્રેશ ધાણા લઈ લીધા છે અને ધાણાને પહેલાંથી જ મેં સારી રીતે વોશ કરી લીધા છે અને ધાણાને તમારે આ રીતે કુમળી ડાળખી સહિત ચટણી બનાવવામાં યુઝ કરવાનો છે। ચટણીને થિકનેસ આપવા માટે આપણે તેમાં 1 ટેબલ સ્પૂન જેટલા કાચા સિંગદાણા ઉમેરીશું, 1 ઇંચ આદુનો ટુકડો ઉમેરીશું। તેની સાથે જ આપણે 3 થી 4 જેટલી લસણની કળી ઉમેરીશું। આ રીતે લસણની કળી ઉમેરવાથી ચટણીમાં તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે, તો તમારે જરૂરથી એડ કરવાની। હવે તેમાં આપણે 3 તીખા લીલા મરચાં એડ કરીશું। આ ચટણી થોડી સ્પાઇસી હોય છે, તો તમારે તીખા હોય તેવા મરચાંનો યુઝ કરવાનો। હવે તેમાં અડધી ટીસ્પૂન જેટલું આપણે મીઠું એડ કરીશું, અડધી ટીસ્પૂન જેટલો સંચર પાવડર ઉમેરીશું અને સાથે તેમાં 1 ટીસ્પૂન જેટલું શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું। જો પાવડર ના હોય તો તમે આખું જીરું પણ 1 ટીસ્પૂન જેટલું એડ કરી શકો છો। 2 ટીસ્પૂન આપણે ખાંડ ઉમેરીશું અને ચટણીને ચટપટી બનાવવા માટે આપણે તેમાં અડધા લીંબુનો રસ ઉમેરીશું। તો આ ચટણી ખૂબ જ સ્પાઇસી અને ચટપટી બનીને તૈયાર થશે। હવે ચટણીને પીસવા માટે આપણે તેમાં 1/4 કપ જેટલું પાણી એડ કરીશું। તો અહીંયા મેં ઠંડુ પાણી લીધું છે અને ચટણીને આ રીતે પીસીને તૈયાર કરી લીધી છે। તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી ફાઇન ચટણી પીસાઈને ગ્રીન કલરની ચટણી તૈયાર થઈ છે। આપણે સર્વ કરતી વખતે ચટણીને થોડીક પાતળી કરીશું, ત્યાં સુધી આપણે ચટણીને આ રીતે થીક જ રાખીશું। તો આ ચટણીથી આપણી કોલેજિયન ભેળનો સ્વાદ 100 ગણો વધી જશે। તો હવે ચટણીને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને ભેળ બનાવીશું। તો એક બાઉલ લઈશું અને બાઉલમાં આપણે 2 ટેબલ સ્પૂન જેટલી આ રીતે આખી ખાંડ ઉમેરીશું અને હવે તેમાં 1/4 કપ જેટલું પાણી ઉમેરીશું અને ખાંડને આપણે એકદમ સરસ રીતે મેલ્ટ કરી લઈશું। તો અહીંયા તમારી પાસે દળેલી ખાંડ હોય તો તમે દળેલી ખાંડ પણ ઉમેરી શકો છો। આ ખાંડને ઓગળવામાં થોડોક સમય લાગશે, તો આપણે આગળની પ્રોસેસ કરીશું ત્યાં સુધી આપણી ખાંડ એકદમ સરસ રીતે જાતે જ મેલ્ટ થઈ જશે। તો હવે આપણે તેને સાઈડ ઉપર રાખીશું। તો હવે એક બાઉલ લઈશું અને બાઉલમાં આપણે 1 કપ આ રીતે ખારી સિંગ ઉમેરીશું। તો અહીંયા મેં ખારી સિંગના ફોતરા નીકાળીને તેને આ રીતે 2 પાર્ટમાં અલગ કરી લીધી છે। તો આટલા માપમાંથી તમે 3 લોકોને સર્વ કરી શકો એટલી તમારી આ ભેળ બનીને તૈયાર થશે। અને અહીંયા એકદમ સરસ ક્રિસ્પી હોય તેવી જ ખારી સિંગ તમારે લેવાની છે, એટલે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે। અને હવે 1 કપ ખારી સિંગના સામે આપણે 2 કપ જેટલા સાદા મમરા ઉમેરી દઈશું। તો અહીંયા મમરા તમારે આ રીતે પ્લેન જ લેવાના છે, વઘારેલા મમરાનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો। અને મમરાને મેં પહેલાંથી સરસ ચાળીને તૈયાર કરી લીધા હતા અને મમરા પણ તમારે આ રીતે એકદમ સરસ ક્રિસ્પી હોય તેવા લેવાના, એટલે એકદમ ક્રન્ચી ભેળ તમારી તૈયાર થશે। અને હવે આપણે જે ચટણી બનાવી છે તેને મેં થોડુંક પાણી ઉમેરીને આ રીતે પાતળી કરી લીધી છે। તો આપણે આ રીતે જરૂરિયાત પ્રમાણે પહેલાં ચટણી ઉમેરીશું। આ ભેળમાં તમારે ચટણી થોડીક પાતળી જ રાખવાની છે। અત્યારે મેં 3 મોટી ચમચી જેટલી ચટણી ઉમેરી દીધી છે। હવે તેમાં 1 ઝીણી કટ કરેલી આપણે ડુંગળી ઉમેરીશું। ડુંગળીનો ટેસ્ટ આ ભેળમાં ખૂબ જ સરસ લાગશે। હવે આપણે તેમાં 2 ટેબલ સ્પૂન જેટલી આ રીતે મસાલા સિંગ બાલાજીની જે આવે છે તે ઉમેરી દઈશું। આ રીતે થોડીક મસાલા સિંગ ઉમેરવાથી ભેળમાં તેનો સ્વાદ ખૂબ જ સરસ લાગશે। અને આપણે જે સુગર સિરપ તૈયાર કર્યું હતું તે પણ આ રીતે આપણે 4 થી 5 ચમચી જેટલું ઉમેરીશું। તો જરૂરિયાત પ્રમાણે તમારે આ રીતે ખાંડનું પાણી આપણે જે બનાવ્યું છે તે ઉમેરવાનું। અને હવે ભેળને ચટપટી બનાવવા માટે આપણે તેમાં 1 લીંબુનો રસ ઉમેરીશું। તો આપણે ચટણીમાં પણ લીંબુ એડ કરેલું છે, પણ આ રીતે થોડુંક લીંબુ ચડિયાતું હશે તો એકદમ ચટપટી સ્પાઇસી તમારી આ ભેળ બનીને તૈયાર થશે। ઉપરથી ફ્રેશ ઝીણા કટ કરેલા આપણે લીલા ધાણા ઉમેરીશું અને હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। તો મીઠું આપણે ચટણીમાં પણ ઉમેરેલું છે, તો તમારે ધ્યાનથી એડ કરવાનું। હવે તેમાં 1/4 કપ જેટલી આ રીતે ઝીણી નાયલોન સેવ એડ કરીશું અને ઉપરથી ફરીથી આપણે જે ચટણી બનાવીને તૈયાર કરી હતી તે 2 થી 3 ચમચી જેટલી ઉમેરીશું। અને હવે બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। મિક્સ કરીને આપણને ચટણીની જરૂર લાગે તો આપણે પાછળથી એડ કરીશું। તો મમરા સાથે ચટણીનું કોટિંગ એકદમ સરસ થઈ જાય એ રીતે તમારે મિક્સ કરવાનું।
આ ભેળ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે અને બનાવવામાં એકદમ ઓછો સમય લાગે છે. જો તમારી પાસે ચટણી તૈયાર હશે તો ફક્ત 2 થી 3 જ મિનિટમાં તમારી આ ભેળ તૈયાર થઈ જશે. મને અહીંયા ચટણી થોડીક ઓછી લાગે છે તો ફરીથી આપણે થોડીક ચટણી એડ કરીશું. આ ભેળમાં ગ્રીન ચટણી જેટલી વધારે હશે એટલી આ ભેળ ખાવામાં વધારે ટેસ્ટી લાગશે. તો હવે ફરીથી બધી વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી જો તમારે ટેસ્ટ કરી લેવાનું મીઠું કે કંઈ તમને ઓછું લાગતું હોય તો તમે એડ કરી શકો છો. તો બધી જ વસ્તુ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી આપણી આ સુરતી કોલેજિયન ભેળ બનીને તૈયાર થઈ છે. બનાવવામાં એકદમ સરળ છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે. તો આપણે તેને સર્વ કરી દઈશું. તો આ રીતે સર્વ કર્યા પછી ફરીથી આપણે ઉપરથી ગ્રીન ચટણી, સેવ, ડુંગળી અને ધાણાથી ગાર્નિશિંગ કરીશું એટલે ખૂબ જ ટેસ્ટી લાગશે. તો તમે ક્યારે આ રીતે સુરતની ફેમસ સુરતી કોલેજિયન ભેળ ના બનાવી હોય તો એકવાર આ ભેળ જરૂરથી બનાવીને ટ્રાય કરજો. ખાસ કરીને બાળકોને તો ખૂબ જ પસંદ આવશે. અને આજની મારી રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને પ્રેસ કરજો એટલે નવી રેસીપીના નોટિફિકેશન્સ આવશે. થેન્ક યુ ફોર વોચિંગ.